નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદના મોટી ખરજ ગામે રોડ પર દારૂ ભરેલી પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ. ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો હાઈવે પર વિખરાયેલી નજર આવી. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરોને જોડતો જિલ્લો છે. ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં બુટલેગરો દાહોદ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓમાંથી વાહનોમાં દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશે છે. જેમાં આજરોજ મોટી ખરજ ગામ નજીક ગરબાડા દાહોદ હાઈવે પર પિકઅપ ગાડીમાં દારૂનો જથ્થો ભરી પિકઅપ ગાડી દાહોદ તરફ આવી રહી હતી. તે દરમિયાન કોઈ કારણોસર પિકઅપ ગાડીના ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા દારૂ ભરેલી પિકઅપ ફોર વ્હીલ ગાડી હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી. જેમાં પિકઅપ ગાડી પલટી ખાતા પિકઅપ ગાડીમાં ભરેલો ભારતીય બનાવટનો પ્રોહી જથ્થો હાઈવે પર વિખરાયેલો જોવા મળ્યો હતો. વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોના લોકોને દારૂ ભરેલી પિકઅપ ગાડીનો અકસ્માત થયાની વાતની જાણ થતા સ્થળ પર લોકો ટોળા ઉમટી પડ્યા હતા અને દાહોદ ગ્રામ્ય પોલીસને દારૂ ભરેલી ગાડીનો અકસ્માત થયાની જાણ કરતા દાહોદ ગ્રામ્ય પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.